આજનું વાંચન દક્ષિણા ઓગસ્ટ 1957ના અંકમાંથી પસંદ કરવામાં આવ્યું છે. પૃષ્ઠ 63-64. પ્રશ્નો અને ઉત્તરોમાંથી કેટલોક અંશ આપની સમક્ષ રજૂ કરું છું. શ્રી માતાજીને પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. સાચો આનંદ કેવી રીતે શીખી શકાય? શ્રી મા પ્રત્યુત્તર આપે છે. સૌથી પહેલું તો તમારે એક ઊંડા અવલોકન દ્વારા એ જાણી લેવું જોઈએ કે આપણી ઈચ્છાઓ તથા એમની તૃપ્તિમાંથી જે આનંદ મળતો હોય છે તે ઝાંખો જ હોય છે. એ આનંદ અનિશ્ચિત હોય છે, મિશ્રણવાળો હોય છે, ક્ષણજીવી હોય છે. એનાથી લેશ પણ તૃપ્તિ મળતી નથી હોતી. આ રીતનું જ્ઞાન મેળવીને તમે સામાન્ય રીતે શરૂઆત કરી શકો. એ પછી તમારે ઈચ્છા પોતે શી વસ્તુ છે એ ઓળખતા શીખી લેવું જોઈએ અને એ ઈચ્છાને તૃપ્ત કરવા માટે કાંઈ પણ કરવાનો ઇનકાર કરી દેવો જોઈએ. એટલું જ નહીં, પણ એને પૂરેપૂરી બહાર ફેંકી દેવી જોઈએ અને અમુક સમય પછી, એ સમય થોડો ઘણો લાંબો હોઈ શકે છે તો કોઈક વાર ટૂંકો પણ હોઈ શકે છે. તમને બુદ્ધને જણાયું હતું તેમ જણાશે કે ઈચ્છાને તૃપ્ત કરવાથી તમને જે નાનકડો, ક્ષણિક અને મિશ્ર રૂપનો આનંદ મળતો હોય છે, તેના કરતાં ઈચ્છાને કાબૂમાં લેવાથી, તેને જીતવાથી મળતો આનંદ અનેક ગણો મહાન હોય છે. આ છે બીજું પગથિયું. આવી સાધના તમે સતત રીતે કરતા રહી શકો તો સ્વાભાવિક રીતે જ ઈચ્છાઓને તમે તમારાથી દૂર રાખી શકશો અને એ તમને હેરાન કરતી બંધ થઈ જશે. એ મુક્તિ મળતા તમે પછી તમારા સ્વરૂપના ઊંડાણમાં કંઈક વધુ ઊંડે જઈ શકશો અને એ દિવ્ય તત્વના, દિવ્ય આનંદના દાતાર પ્રત્યે, પ્રભુની દિવ્ય કરુણા પ્રત્યે તમે અભિપ્સા કરી શકશો. આ વસ્તુ તમે જો સાચા સ્વ અર્પણના ભાવથી કરી શકો, એટલે કે તમે કોઈ પણ બદલાની આશા વિના તમારી જાતને જો પ્રભુને સોંપી દેશો, અર્પણ કરી દેશો, તો પછી તમને એક મીઠી સ્વજનના જેવી ઉષ્માનો અનુભવ થશે. એ ઉષ્મામાંથી પ્રકાશ વહેતો હશે. એ આવીને તમારા હૃદયને ભરી દેશે. એ સાચા આનંદની પહેલાં આવતી ઉષા હશે. એ પછી રસ્તો સહેલો બની જાય છે. પણ આમાં મારે એક વાત વધુ કહેવાની છે. આ સાધના કરીને તમારે આનંદ મેળવવો છે એવો ઉદ્દેશ પણ જો તમારામાં હશે તો એ આનંદના આગમનને તમે દૂર ઠેલી દેશો. કારણ કે આ રીતે તો તમે તમારી સાધનામાં એક અહંકારનું તત્વ દાખલ કરી લો છો. તમારી સાધના હવે સમર્પણ રૂપે નથી રહેતી, એ તો એક માગણી બની જાય છે. બેશક એ સાધનાને લીધે સ્વાભાવિક રીતે જ તમારો એમાં આનંદ હોવા છતાં પણ પેલો આનંદ તો આવશે જ, પરંતુ તમારી સાધનામાં તમે જ્યારે કશું જ માગતા હોતા નથી, કશી જ આશા રાખતા હોતા નથી, અપેક્ષા રાખતા હોતા નથી, એ તમારું કોઈ પણ સોદા વિનાનું એક નર્યું આત્મસમર્પણ બની જતું હોય છે. એ તમારી એક આપોઆપ પ્રગટતી અભિપ્સા અને આવશ્યકતા હોય છે. તમારે દિવ્ય બનવું છે એવી આંતરિક ભૂખ હોય છે. ત્યારે આ આનંદ જે રીતે આવતો હોય તેના કરતાં આવી અહંકાર પ્રેરિત સાધનામાં તે ઘણો મોડો આવશે. એ માટે તમારે ખૂબ ખૂબ મહેનત કરવી પડશે. એટલું જ. શ્રી માતાજી.